બેક હોળીનો પર્વ છે ત્યારે હાલ પાલજમાં હોળી પ્રગટાવવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો તમને બતાવવા છે, પાલજ લઈ જવા છે। ગાંધીનગરના પાલજમાં 35 ફૂટ ઊંચી હોળી જે છે તેને પ્રગટાવવામાં આવી રહી છે। હાલ આ પ્રગટાવાઈ રહી છે હોળી, જ્યારે અનેક ભક્તો જે છે તે પણ હોળીને આજુબાજુ જોવા મળી રહ્યા છે પ્રદક્ષિણા કરતા। 15 દિવસ પહેલાથી આ હોળીની તૈયારીઓ કરવામાં આવે છે, ત્યારે હાલ હોળીના દિવસે આજે ધામધૂમપૂર્વક તેને ઉજવવામાં આવે છે। ગામના લોકોને સાદ દઈને બોલાવવાનો રિવાજ છે। પાલજમાં તમામ લોકોને સાદ દઈ અવાજ લગાવી અને તેમને ઘરની બહાર બોલાવી અને ત્યારબાદ હોળી જે છે તે પ્રજ્વલિત કરવામાં આવે છે। પાલજમાં ઘરે ઘરે લાડવા પણ બનાવવામાં આવે છે હોળી નિમિત્તે। ત્યારે આ 35 ફૂટ ઊંચી હોળી જે છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ત્યાં હાલ 15 દિવસ પહેલાથી આ હોળીની તૈયારીઓ કરવામાં આવે છે। તમામ લોકો જે છે તે હાલ પ્રદક્ષિણા કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે સાથે જ શ્રીફળ હોય છે તે પણ વધારવાનું હોય છે હોળીમાં। તે તમામ રિવાજો જે છે તે પૂર્ણ કરવામાં આવતા હોય છે। ગામના લોકોને અવાજ દઈને સાથ દઈને એટલે કે અવાજ દઈને બોલાવવામાં આવતા હોય છે। તમામ લોકો હોળી માતા સુધી પહોંચે છે અને ત્યારબાદ હોળી માતાના દર્શન કરી અને પ્રદક્ષિણા કરે છે। પાલજના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। ગામના લોકોને સાથ દઈને બોલાવવાનો રિવાજ છે અને તમામ લોકો જે છે, ગ્રામજનો જે છે તે સાથે મળી અને હોલિકાનું જે દહન કરવામાં આવે છે, સાથે જ પ્રદક્ષિણા કરવામાં આવે છે। આ લાઈવ દ્રશ્યો આપ હાલ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ગાંધીનગરના પાલજના દ્રશ્યો છે। સાથે જ રિવાજ હોય છે કે ધાણા તેલની સાથે જ શ્રીફળ હોય છે તે વધારવાનું હોય છે હોલિકામાં। ત્યારે શ્રીફળ પણ અહીંયા વધારાતા જોવા મળી રહ્યા છે। તમામ ભક્તો જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે જ અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ચૂક્યા છે। સીધા તેમની પાસે જઈશું અને લાઈવ દ્રશ્યો જોઈશું। હિરેન, ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી કોઈ હોળી હોય તો આ પાલજ છે અને વર્ષો જૂની પરંપરા રહી છે। પાલજમાં લગભગ 700 વર્ષ જૂની પરંપરા આજે પણ આ પાલજમાં નિભાવવામાં આવે છે। સૌથી ઊંચી હોળી અહીંયા બનાવવામાં આવે છે। સાથે બે ધજા પણ ઉપર રાખવામાં આવે છે, જેના આધારે આગામી વર્ષ ખેડૂતોનું કેવું જશે એનો વર્તારો પણ ત્યાંથી જે જાણકારો છે એ કાઢે છે। સાથે પાલજની હોળીનું મહત્વ એ છે કે પાલજની હોળી પ્રગટાવ્યા પછી જે અંગારા હોય છે એ અંગારા ઉપર જે લોકોએ બાધા માનતા રાખેલી હોય છે એવા લોકો એ અંગારા ઉપર ચાલે છે અને પોતાની માનતા પૂરી કરે છે। પાલજ ગામમાં નાકાઈ મહાકાળી માતાના મંદિર પાસે લગભગ 700 વર્ષથી આ હોળી પ્રગટાવવાની પરંપરા રહેલી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।